નમસ્કાર મિત્રો, આજે આપણે આ વાત કરીશું 100+ મોસ્ટ આઈએમપી શબ્દ સમૂહ માટે એક શબ્દ જે આવનારી જીપીએસસીની એક્ઝામ, તલાટીની એક્ઝામ, બિન સચિવાલય ક્લાર્કની એક્ઝામ અથવા તો કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય તેમાં શબ્દ સમૂહ માટે એક શબ્દ મિનિમમ એક ક્વેશ્ચન પૂછાતો હોય છે. ઓકે મિત્રો, તો આ મોસ્ટ આઈએમપી શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. તો મિત્રો આપ આ વિડીયો કમ્પ્લીટ જોશો અને મિત્રો આની અંદર જે પણ પ્રશ્ન પૂછવામાં આવેલા છે તેનો જવાબ પણ આપજો. ઓકે મિત્રો, અને મિત્રો આપને આ વિડીયો કેવો લાગ્યો તે પણ કમેન્ટની અંદર જણાવશો. ઓકે મિત્રો, તો શરૂ કરીએ. આજનો સવાલ, કરિયાણું વેચનાર વેપારી. ઓકે, કરિયાણું વેચનાર વેપારી છે તેના માટે શબ્દ સમૂહ માટે એક શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, તો કરિયાણું વેચનાર વેપારી છે તેને શબ્દ સમૂહમાં એક શબ્દ કયો શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે? મોદી, અમિત શાહ કે રાહુલ? ઓકે મિત્રો, આ પ્રશ્નનો જવાબ જતો હોય તો આ કમ્પ્લીટ વિડીયો જોશો. ઓકે મિત્રો, તો આગળ શરૂ કરીએ. તો 100+ શબ્દ સમૂહ માટે એક શબ્દ. સૌપ્રથમ જોઈએ તો ભય વિનાનું. કોઈ પણ વસ્તુ ભય વિનાની હોય તો તેને નિર્ભય કહેવામાં આવે છે. જોઈએ તો તત્વને જાણનાર વ્યક્તિ તો આવશે તત્વજ્ઞ. પછી સહન ન થઈ શકે તેવું તો આવશે અસહ્ય. પૂર્વ તરફ દિશા એટલે કે પ્રાચી. પૂર્વ તરફ દિશા એટલે કે પ્રાચી. પૂર્વ દિશા તરફ મુખવાળું તો આવશે પૂર્વાભિમુખ. પૂર્વાભિમુખ. પૂર્વ ન જોયું હોય તેવું તો આવશે અપૂર્વ. પાણી વગરની રેતાળ જગ્યા તો એટલે કે મરુભૂમિ. ટાળી ન શકાય તેવું તો આવશે અનિવાર્ય. પ્રથમ નજરે થતો પ્રેમ તો આવશે તારા મૈત્રક. તારા મૈત્રક શબ્દ સમૂહ માટે એક શબ્દ. ચાલવાનો અવાજ. ચાલવાનો અવાજ તો આવશે પગરવ. 3 કલાકનો સમય તો આવશે પ્રહર. કલંક વિનાનું નિષ્કલંક. રથ હાંકનાર તો આવશે સારથી. સાંજનું ભોજન તો આવશે વાળું. 4 હાથવાળા વિષ્ણુ તો આવશે ચતુર્ભુજ. જેની બુદ્ધિ સ્થિર છે તે તો આવશે સ્થિત પ્રજ્ઞા. જોઈ ન શકાય તેવું તો આવશે અદીઠું. 100+ શબ્દ સમૂહ માટે એક શબ્દ. કૂવામાંથી પાણી કાઢવાનું ચામડાનું સાધન. કૂવામાંથી પાણી કાઢવાનું ચામડાનું સાધન તો આવશે કોસ. સવારનો નાસ્તો તો આવશે શિરામણ. પછી આવશે બપોરનું ભોજન તો રોંઢો. રાત્રિના સમયનું ભોજન તો આવશે વાળું. ભોજન પછી ડાબે પડખે સૂવું તે તો આવશે વામકુક્ષી. વામકુક્ષી. ઘી પીરસવા માટેનું વાસણ તો આવશે વાઢી. સંપૂર્ણ પતન થાય તે તો આવશે વિનિપાત. મધુર ધ્વનિ તો આવશે કલરવ. 100+ શબ્દ સમૂહ માટે એક શબ્દ. પગ વડે કરવામાં આવતો પ્રહાર તો આવશે પદાઘાત. એક જ સમયમાં થઈ ગયેલ તો આવશે સમકાલીન. જેની પત્ની મૃત્યુ પામી છે તે પુરુષ તો આવશે વિધુર. જેનો પતિ મૃત્યુ પામ્યો છે તે આવશે વિધવા. પહેલા જન્મેલ તો આવશે અગ્રજ એટલે કે મોટો ભાઈ. પછી જન્મેલ અનુજ એટલે કે નાનો ભાઈ. કોઈ પણ જાતની ખોડખાપણ વિનાનું પૂરેપૂરું શુદ્ધ તો આવશે અણિશુદ્ધ. સબને ઓઢાડવાનું લુગડું તો આવશે કફન. વધારીને વાત કરવી તે તો આવશે અતિશયોક્તિ. 100+ શબ્દ સમૂહ માટે એક શબ્દ. જોઈએ તે કરતાં વધુ ખર્ચ કરનાર તો આવશે ઉડાવ. કેડી સોનગરા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. જો મિત્રો આપ આ ચેનલમાં નવા હો અને આપને આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ રેડ બટન પર ક્લિક કરશો અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી દેશો, જેને કારણે અમે કોઈ પણ વિડીયો અપલોડ કરી તેની આપની નોટિફિકેશન મળતી રહે. બહુ ઓછું બોલનાર તો આવશે અલ્પભાષી. ત્યાં પછી જોઈએ કોઈને ગણકાર્યા વગર જિંદગી પસાર કરનાર તો આવશે મસ્ત. બાપની કમાણી ઉપર આધાર રાખનારું તો આવશે બાપકર્મી. રાજાની મદદથી ચાલતો વહીવટ તો આવશે રાજાશાહી. ખરાબ રીતે જાણીતા તો આવશે નામચીન. મરણ પાછળ રોવું કૂટવું તે ઓકે તો આવશે કાણ. જંગલમાં બળતી આગ તો આવશે દવ. 100+ શબ્દ સમૂહ માટે એક શબ્દ. હવા અજવાળા વગરનું તો આવશે બંધિયાર. લગભગ મરી ગયેલ તો આવશે મૃત પ્રાય. સચોટ અસર ઉપજાવે તેવું તો આવશે રામબાણ. કરિયાણું વેચનાર વેપારી તો આવશે મોદી. જેમનું તેમ તો આવશે અકબંધ. જેમનું તેમ એટલે કે અકબંધ. ભૂતોનું ટોળું. ભૂતોનું ટોળું તો આવશે ભૂતાવળ. ગામડાનો રસ્તો તો આવશે ચિલ્લો. સિંહની ગર્જના તો આવશે ડણક.
100 પ્લસ શબ્દ સમૂહ માટે એક શબ્દ. 10 વર્ષનો ગાળો તો આવશે દાયકો. 1.5 માઇલનું અંતર એટલે કે કોસ. ઘરની બાજુની દિવાલ એટલે કે કરો. સાંભળી ન શકનાર તો આવશે બધિર. ગાય કે ઘેટા બકરાનો વાડો તો આવશે જોક. પરસેવાનું ટીપું તો આવશે સ્વેદ બિંદુ. ટચલી આંગળી તો આવશે કનિકા. તૂટેલો ફૂટેલો નકામો સામાન તો આવશે કબાટ. 100 પ્લસ શબ્દ સમૂહ માટે એક શબ્દ. તીર મારવામાં કુશળ તો આવશે તીરંદાજ. પૈસાનો ચોથો ભાગ તો આવશે દમડી. ગડપડ વિનાનું તો આવશે નિર્જર. પછી આગળ જોઈએ. ગુપ્ત રાખવા યોગ્ય તો આવશે ગોપનીય. જન્મ આપનાર તો આવશે જનયિત્રી. તરત ચેતી જાય તેવું તો આવશે ચકોર. અતિ મુશ્કેલ કે મોટું કામ તો આવશે જગન. મંદિરનો અંદરનો ભાગ તો આવશે ગભાર. 100 પ્લસ શબ્દ સમૂહ માટે એક શબ્દ. અનાજ ભરવાનો ઓરડો તો આવશે કોઠાર. એકબીજામાં પરવાયેલું ઓતપ્રોત. ચણતર વિનાનો કૂવો તો આવશે ખાદરું. ખંભે નાખવાનું વસ્ત્ર તો આવશે ખેસ. પૂરતી તપાસ કર્યા પછી નક્કી કરવામાં આવતું મૂલ્ય તો આવશે આકારણી. ઘણા કાળથી ચાલતો આવેલો રિવાજ તો આવશે પરંપરા. ગામમાં સહુને બેસવાની જાહેર જગ્યા એટલે કે ચોરો. જ્યાં આકાશ અને પૃથ્વી મળતા દેખાય તે આવશે ક્ષિતિજ. 100 પ્લસ શબ્દ સમૂહ માટે એક શબ્દ. કરેલો ઉપકાર ભૂલનાર તો આવશે કૃતજ્ઞ. સંકટ સમયે દૂર રહેનાર મિત્ર તો આવશે તાળી મિત્ર. આવેલ તકનો ઉપયોગ કરી સ્વાર્થ સાધનાર તો આવશે તક સાધુ. પહેલી વાર પરણનાર ઉમેદવાર તો કુંવારો. બીજી વાર પરણનાર તો બીજવર. પતિને મળવાને અત્યંત આતુર સ્ત્રી તો આવશે ઉત્કંઠિતા. પતિ સપત્નીને ત્યાં જતા મનમાં બળતી સ્ત્રી તો આવશે ખંડિતા. પતિને સ્વાધીન રાખનારી સ્ત્રી તો આવશે સ્વાધિપતિકા. 100 પ્લસ શબ્દ સમૂહ માટે એક શબ્દ. કાદવવાળી જમીન તો આવશે કરદમ. અનેકને એક કરવા તે તો આવશે એકીકરણ. એક આંખવાળું તો આવશે એકાક્ષ. લાગણીનો ઉછાળો તો આવશે ઉભરો. વસ્તુ ભરવાની લાકડાની મોટી પેટી તો આવશે પટારો. સમુદ્રમાંથી જીવના જોખમે મોતી લાવનાર તો મરજીવા. કોણીથી કાંડા સુધીનો હાથનો ભાગ તો આવશે કરવ. સમયે પ્રગટ થતું પત્ર તો સામયિક. 100 પ્લસ શબ્દ સમૂહ માટે એક શબ્દ. આગળ જણાવેલું તો આવશે સદર. આખા દેશ માટેની ભાષા તો આવશે રાષ્ટ્રભાષા. કવિઓનું સંમેલન તો આવશે મુસાયરો. દરેક વસ્તુમાં સારું પરિણામ જોનાર તો આવશે આશાવાદી. દીવાવાળો બાંધેલો મિનારો તો આવશે દીવાદાંડી. હાથથી પકડીને મારવાનું હથિયાર તો આવશે શસ્ત્ર. છૂટું ફેંકવાનું હથિયાર તો આવશે અસ્ત્ર. મહાન વ્યક્તિનો જન્મદિવસ તો આવશે જયંતિ. 100 પ્લસ શબ્દ સમૂહ માટે એક શબ્દ. ઈચ્છા અનુસાર સઘળું આપનાર વૃક્ષ તો આવશે કલ્પવૃક્ષ. જીવન સુધીનું તો આવશે આજીવન. સરકાર તરફથી ખેડૂતોને ધીરવામાં આવતા નાણાં તો આવશે તગાવી. અને પછી જોઈએ આગળ. જેનો કોઈ વંશવારસ ન હોય તેવા તો આવશે બિનવારસી. કોઈની સાથે સરખાવી ન શકાય તેવું તો આવશે અનુપમ. ઘેર ઘેર ભીખ માંગવી તે આવશે માધુકરી. છાપાને ખબર મોકલનાર તો આવશે સંવાદદાતા. ઓકે મિત્રો, તો સૌપ્રથમ જે તમને પ્રશ્ન પૂછવામાં આવેલો હતો, તો મિત્રો જે પ્રશ્ન હતો કરિયાણું વેચનાર વેપારી. ઓકે મિત્રો, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનું છે. મિત્રો આનો જે જવાબ છે આની પહેલાં જે પણ જે શબ્દ સમૂહ માટે એક શબ્દ જે છે તેની અંદર જે જવાબ આવી ગયેલો છે, પણ તો પણ જો જે આપણે યાદ ના હોય તો મિત્રો આની અંદર સાચો જવાબ આવશે કરિયાણું વેચનાર વેપારી, એટલે કે સાચો જવાબ છે મોદી. ઓકે, ઓપ્શન નંબર જે એ છે એટલે કે પહેલો જ છે તે સાચો આન્સર છે કરિયાણું વેચનાર વેપારી એટલે કે મોદી. મિત્રો એના પછીનો આ જે સવાલ છે તેનો જવાબ આપણે કોમેન્ટમાં આપવાનો છે. પતિ સપત્નીને ત્યાં જતા મનમાં બળતી સ્ત્રી. ઓકે મિત્રો, તો ખંડિતા.
ઉત્કંઠિતા, સ્વાધિપતિકા કે બીજવર. ઓકે મિત્રો, આમાંથી જે પણ સાચો જવાબ આવતો હોય તે આપણે કોમેન્ટની અંદર ટાઈપ કરવાનો છે. અને મિત્રો આપને આ વિડીયો કેવો લાગ્યો તે પણ કોમેન્ટની અંદર જણાવશો. ઓકે મિત્રો, તો થેન્ક્સ ટુ વોચ ધીસ વિડીયો. અને મિત્રો આ વિડીયો આપના મિત્રો સાથે ફેસબુક, વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરશો, આ વિડીયોને લાઈક કરશો. અને જો મિત્રો આપને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેશો. ઓકે મિત્રો, થેન્ક્સ ટુ વોચ ધીસ વિડીયો.